નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જી આ મિત્રો, ખાસ કરીને ખેડૂતો માટે સૌથી મોટા સાવધાન સમાચાર આવી રહ્યા છે। આખરેકાર ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે અને દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણી લઈએ તે પહેલા સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની અંદર તમારો તાલુકો લખી નાખો, જેના કારણે આવનારા વિડીયોની અંદર તમારા તાલુકાના સૌથી મોટા સમાચાર, માર્કેટ યાર્ડના સમાચાર, સોના ચાંદીના સમાચાર અને સાથે સાથે બાજરી, ઘઉં, તમાકુ અથવા કોઈ પાકના સમાચાર તમારા સુધી પહોંચે તે માટે કોમેન્ટની અંદર તમારો તાલુકો જરૂરથી લખજો। સૌપ્રથમ વાત કરીએ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ચોમાસામાં પૂર્વે વરસાદની પ્રવૃત્તિની આગાહી। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાતો દ્વારા જણાવ્યા મુજબ 13 થી 20 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદ પ્રવૃત્તિ જોવા મળી શકે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે। સૌથી મોટા સમાચાર। ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને વાવણીને લઈને ખેડૂતો માટે મોટા સમાચારની। રાજ્યભરના ખેડૂતો કપાસ, મગફળી, તલ, મકાઈ અને સોયાબીનની વાવણી માટે ખેતરો તૈયાર કરી રહ્યા છે। વરસાદની રાહ વચ્ચે ટ્રેક્ટર અને કૃષિ સાધનોનો ઉપયોગ વધ્યો છે। ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ। આખરેકાર ખેડૂત મિત્રો સાથે કેમ છેતરપિંડી થઈ રહી છે અને શું દુકાનવાળો ફક્ત ખેડૂતને છેતરી અને અમીર બની જશે? જ્યાં મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે ખેડૂતો દ્વારા ડીએપી, યુરિયા અને પ્રમાણિત બિયારણની ખરીદીમાં વધારો નોંધાયો છે। કૃષિ વિભાગે ખેડૂતોને માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ખરીદવાની સલાહ આપી છે। ખાતર અને બિયારણને લઈને વાત કરવામાં આવે તો હાલમાં તેમાં ભાવ વધારાના કારણે દુકાનદારો હોય કે અન્ય વ્યક્તિ હોય છેતરપિંડી થઈ રહી છે। નકલી ખાતર, ડીએપી અને બિયારણ ખેડૂતોને આપવામાં આવે છે અને પૈસું વધારે લેવામાં આવે છે, તો સાવધાન થઈ જજો। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે નકલી બિયારણ સામે કાર્યવાહી। જ્યાં મિત્રો ખેડૂતો માટે ખુશ ખબર, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કૃષિ વિભાગ દ્વારા બિયારણ અને ખાતરની દુકાનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી ખેડૂતોને છેતરપિંડીથી બચાવી શકે અને આવા નકલી દુકાનદારોને પકડી અને તેમની સાથે કાર્યવાહી કરી શકવામાં આવે। ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે નર્મદા કેનાલના પાણી વિશે ખેડૂતો માટે રાહત। ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં નર્મદા કેનાલ મારફતે પાણી પહોંચતા સિંચાઈ માટે ખેડૂતોને મોટી રાહત મળી છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આઈ ખેડૂત યોજના માટે અરજી ચાલુ। જ્યાં મિત્રો ખેડૂતો માટે વિવિધ કૃષિ સાધનો, ડીપ ઊંચાઈ અને કૃષિ યાંત્રિકીકરણની સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આખરેકાર સૌથી મોટા સમાચારની પશુપાલનને લઈને સમાચાર આવી રહ્યા છે। જ્યાં મિત્રો પશુપાલનો માટે મહત્વની સૂચના છે। વરસાદી મોસમ પહેલા પશુઓને રસીકરણ અને ચારા વ્યવસ્થાપન અંગે પશુપાલન વિભાગે માર્ગદર્શન આપ્યું છે। ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે ખેડૂત સમાચારની અંદર તો બજારમાં મગફળી અને કપાસ અંગે ચર્ચા। જ્યાં મિત્રો વાત કરીએ આગામી ખરીફ સિઝનમાં મગફળી અને કપાસના વાવેતર વિસ્તારોમાં વધારો થવાની સંભાવના કૃષિ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આખરેકાર સમાચાર નંબર 9 ની તો બાગાયત પાકોને પ્રોત્સાહન। કેરી, લીંબુ, જામફળ અને શાકભાજી પાક માટે વિવિધ સહાય અને તાલીમ કાર્યક્રમોમાં યોજાઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો ખેડૂત સમાચાર અને આખરેકાર આ ખેડૂતના છેલ્લા સમાચારની વાત કરીએ તો 10મા નંબરની અંદર વરસાદની આશાએ ખેડૂતોમાં ઉત્સાહ। વાતાવરણમાં ભેજ અને પવનની ગતિ વધતા ખેડૂતો માટે સારા ચોમાસાની આશા જાગી છે અને વરસાદ આવવાની સંભાવના છે। હવે મિત્રો થોડા વાત કરી લઈએ દેશ દુનિયાના અને ગુજરાતના તાજા સમાચારની તેના વિશે। તો ગુજરાતમાં વરસાદી માહોલની શક્યતા। હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદનું વાતાવરણ જોવા મળી શકે છે આવનારા દિવસોની અંદર। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે અમદાવાદમાં ગરમીથી રાહતની આશા। છેલ્લા કેટલાક દિવસોથી ઊંચું તાપમાન નોંધાયા બાદ હવે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગરમીમાં ઘટાડો થશે અને ઠંડી અનુભવાશે અમદાવાદીઓ શહેરના લોકો માટે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ ભરતી પરીક્ષા આજે। લોકરક્ષક ભરતી માટેની મહત્વપૂર્ણ પરીક્ષા લઈને રાજ્યભરમાં ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં ધોલેરા વિકાસ પ્રોજેક્ટ વેગ। અમદાવાદ અને ધોલેરા વચ્ચેના કેન્વેક્ટિક પ્રોજેક્ટ પર કામગીરી ઝડપથી આગળ વધી રહી છે। ત્યારબાદ મિત્રો સમાચાર નંબર 5 ની વાત કરવામાં આવે તો રાજ્યમાં ચોમાસામાં પૂર્વ તૈયારી। નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા વરસાદનું પાણી ભરાવાની સમસ્યા અટકાવવા માટે સફાઈ અને ડ્રેનેજ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને સારા સમાચાર પણ છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં વરસાદની રાહ। રાજકોટ, જામનગર, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ખેડૂતો અને સામાન્ય લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જલ્દીથી વરસાદ આવે એવી આશા રાખી છે। ત્યારબાદ કચ્છમાં સરહદની સુરક્ષા મજબૂત। સરહદી વિસ્તારોમાં સુરક્ષા દળો દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। રાજ્યમાં આરોગ્ય વિભાગ એલર્ટ। વરસાદની મોસમ અને પહેલા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોને રોકવા માટે આરોગ્ય વિભાગે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે સમાચાર નંબર 9 અને 10 ની તો વાત કરીએ ગુજરાતમાં વિકાસ કાર્યક્રમની પ્રાથમિકતા। આમ મિત્રો ગુજરાતના સૌથી મોટા અને તાજા સમાચાર ખાસ કરીને ખેડૂતો માટે જે સમાચાર હતા આજના વિડીયોની અંદર આપી દીધા છે। આવનારા વિડીયોની અંદર મળીએ। કોમેન્ટની અંદર તમારો તાલુકો જરૂરથી લખજો, જેના કારણે આવનારા વિડીયોની અંદર સૌથી મોટા તાલુકાના સમાચાર તમારા સુધી મળે। થેન્ક યુ।